શ્રવણભાઈ જોશી ઉપર 10મા મહિનાની 5 તારીખે પહેલી વખત એફઆઈઆર થઈ અને એના એક અઠવાડિયાની અંદર 13 તારીખે બીજી વખત એફઆઈઆર. બે અલગ અલગ ફરિયાદી ખોટા ઉભા કરી એક જ અઠવાડિયામાં બે ફરિયાદ કરી અને શ્રવણભાઈ જોશીને અત્યારે અમદાવાદની જેલમાં પૂરવામાં આવ્યા. એક અઠવાડિયામાં ફટાફટ બે એફઆઈઆર, એક અઠવાડિયામાં ફટાફટ પાસા, ફટાફટ જેલ, બધું જ ફટાફટ થવા લાગ્યું. અમારા વિસાવદરના મારા મિત્ર, અમારા આગેવાન અને જુનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયા ઉપર 27 તારીખે એક એફઆઈઆર કરવામાં આવી, 27 ડિસેમ્બરે અને 30 ડિસેમ્બરે બીજી ફરિયાદ કરવામાં આવી. 3 થી 4 દિવસના ગાળામાં ઉપરા ઉપરી બે ખોટી ફરિયાદો કરી અને એમને પણ આજે અમદાવાદની અંદર જેલમાં પાસામાં મોકલવામાં આવ્યા. અમારા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ, એમની ઉપર 13/10 એક ખોટી ફરિયાદ કરવામાં આવી અને ત્યાર પછી 15 દિવસના ગાળામાં 1/11 બીજી ફરિયાદ કરવામાં આવી. તમે જુઓ કે એક બાજુ ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, તોડબાજો, વ્યાજે રૂપિયા ફેરવનારાઓ, જમીનો પચાવી પાડનારાઓની વિરુદ્ધમાં પોલીસ સ્ટેશને જો ફરિયાદ આપવા જઈએ તો ફરિયાદ લેવાતી નથી. ધક્કા ખાઈને માણસ કંટાળીને છોડી દે. ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં ગુંડાઓ કે માફિયાઓ કે બુટલેગરો કે ડ્રગ્સ વેચનારાઓની વિરુદ્ધમાં કોઈ ફરિયાદ લખવા માટે તૈયાર નથી પોલીસ. પણ આમ આદમી પાર્ટીના નેતા હોય તો 3 દિવસમાં બે ફરિયાદ, 2 દિવસમાં બે ફરિયાદ, અઠવાડિયામાં બે ફરિયાદ લખાઈ પણ જાય, એરેસ્ટ થઈ જાય, વોરંટ નીકળી જાય, રિમાન્ડ લેવાઈ જાય, પાસા બધું જ 15-20 દિવસમાં તો બધી જ કાર્યવાહી થઈ જાય.